વારાણસીના દાલમંડી વિસ્તારમાં રસ્તાને પહોળો કરવા 9 મહિનાથી ચાલતી ડિમોલિશન કામગીરી અંતિમ ચરણમાં છે। 181 ભવનોમાંથી 179 પર બુલડોઝર ફર્યું, જેમાં 6 મસ્જિદો પણ હતી। હવે માત્ર 2 મકાનો તોડવાના બાકી છે, જે આ અઠવાડિયે પૂર્ણ થશે। 650 મીટર લાંબો અને 17.4 મીટર પહોળો નવો રસ્તો બનશે। સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ કામગીરી પાર પડી। જનતા ટીમ સીજેપીના સ્થાપક અભિજીત દીપકે ભાજપ પર હોલ માલિકોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે। તેમના મતે કાર્યકરોની બેઠક માટે બુક કરાયેલો હોલ રદ કરાવવા દબાણ કરાયું હતું। સીજેપી સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા જંતર મંતર ખાતે આંદોલનનો બીજો તબક્કો શરૂ કરશે। તેઓ 15 ઓગસ્ટથી દેશવ્યાપી સોશિયલ ઓડિટ પણ કરશે। અમદાવાદના ગીતા મંદિર બસ ટર્મિનલ 2 નોર્થ બ્લોકનું આજે ઉદ્ઘાટન થયું। 4309 ચોરસ મીટરના અત્યાધુનિક બસપોર્ટથી મુસાફરોની સુવિધામાં વધારો થશે। હવે સૌરાષ્ટ્ર કચ્છની બસો અહીંથી ઉપડશે, જ્યારે દક્ષિણ ગુજરાતની બસો ટર્મિનલ 1 પરથી જશે। 39 પ્લેટફોર્મ, 370 લોકોની બેઠક ક્ષમતા, અલગ વેઇટિંગ હોલ અને 130 બેઠકની કેન્ટીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। જસ્ટિસ યશવંત વર્માના કેશકાંડમાં સંસદીય સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે। દિલ્હીમાં તેમના સરકારી નિવાસસ્થાનેથી 500 રૂપિયાની નોટોના રૂપમાં મોટી રોકડ મળી હતી, જેનો સ્ત્રોત તેઓ જણાવી શક્યા નથી। પુરાવા જાળવવામાં બેદરકારી અને ગોળ ગોળ જવાબો બદલ સમિતિએ તેમને જવાબદાર ઠેરવ્યા છે, જો કે રોકડની ચોક્કસ રકમ નક્કી થઈ શકી નથી। જસ્ટિસ વર્માએ રાજીનામું આપતા તેમને પદ પરથી હટાવવાની પ્રક્રિયા હવે નિષ્પ્રભાવી બની છે। સુધારા વિધેયકને જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ લોકસભામાં પસાર થયો છે। હવે આ બિલ પર જેપીસી વિચાર વિમર્શ કરશે અને સંસદના શિયાળુ સત્ર સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે। જેપીસીમાં 21 લોકસભા અને 10 રાજ્યસભાના સભ્યો સહિત કુલ 31 સભ્યો હશે। વિપક્ષે બિલને લઘુમતી વિરોધી ગણાવ્યું, જ્યારે સરકારે તેને દેશની સુરક્ષા માટે આવશ્યક ગણાવ્યું।